નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયેશ ચવન. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના જે ગઢડાદ ગામે આવ્યો છું. જ્યારે વર્ષોથી પીવાના પાણીની જળ સમસ્યા જ્યારે ગઢડાદ ગામમાં સર્જાણી છે, જે ઉનાળાની કાળઝાળ ગરમીમાં છે અને 44 ડિગ્રીના આંકડા તાપની અંદર મહિલાઓ જ્યારે પીવાનું પાણી ભરવા માટે જ્યારે ગામની અંદર ગઢડાદ ગામમાં એક સંપ આવેલો છે, એ સંપે જ્યારે પાણી ભરવા આવતી હોય છે, મહિલાઓ જીવના જોખમે જ્યાં પાણીના સંપમાંથી પાણી ભરતી હોય છે. ત્યારે આ મોટી દુર્ઘટના ઘટતા કોઈને જીવ લેવાય તો આની જવાબદાર કોણ છે? તો આજે સુરેન્દ્રનગર જિલ્લાના ગઢડાદ ગામમાં જ્યારે સંપની અંદર જે પાણી નાખવામાં આવે છે, બોરનું પાણી છે, તે બોરનું પાણી પીવા લાયક નથી હોતું, શુદ્ધ નથી હોતું અને ચોખ્ખું પણ નથી હોતું, ફિલ્ટર કરેલું હોતું નથી. અને આ પાણી ખૂબ જ દોરું ગંદુ પ્રદૂષિત પાણી છે. જે પાણીથી લુગડા પણ મહિલાઓ ન ધોઈ શકે, સારા ન થાય, એ પાણી આજે સુરેન્દ્રનગર જિલ્લાના ગઢડાદ ગામના પ્રજાજનો, જે સ્ત્રીઓ અને પુરુષો, બાળકો પી રહ્યા છે. આના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના ગઢડાદ ગામના પ્રજાજનો જ્યારે ઝાડા ઉલટી, કોલેરા, ટાઇફોઇડ જેવા અનેક કેસો થઈ રહ્યા છે અને લોકો બીમારીના ભોગ બની રહ્યા છે. જ્યારે ગઢડાદ ગામની અંદર જ્યારે લોકો બીમાર પડતા ઘેર ઘેર માંદગીના ખાતરા થઈ રહ્યા છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા કરોડો અબજો રૂપિયાનું પીવાના પાણી પાછળ ખર્ચ કરવામાં આવે છે, એમ છતાં સુરેન્દ્રનગર જિલ્લાના ગઢડાદ ગામમાં લોકોને ચોખ્ખું અને શુદ્ધ પીવાલાયક પાણી મળતું નથી. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ગઢડાદ ગામે પાણીજન્ય જ્યારે ભયંકર રોગચાળો ફેલાઈ રહ્યો છે, ત્યારે બાળકો, મહિલાઓ અને પુરુષો બીમારીના ભોગ બની રહ્યા છે અને મેડિકલના ખર્ચામાં ઉતરી રહ્યા છે. માયાજાર ન્યૂઝ ચેનલ, જયેશ ચૌહાણ, સુરેન્દ્રનગર. શું બોન આપનું નામ? જોશનાબેન. હા જોશનાબેન, શું કહો છો આપ? પાણીનું પીવા લાયક તો હે જ નહીં. બોરના પાણી પીવી છે અને ઝાડા ઉલટી, કોલેરા, માંદા પડે, તાવ, તરિયા ચાલુ જ રહે. મૂળી તાલુકાનું ગઢડાદ ગામ. વર્ષોથી બોરના પાણી પીવી છે. પાણી પીવાથી શું થાય છે ગામમાં? કોલેરા, ઝાડા ઉલટી, માંદા પડે, તાવ, તરિયા ચાલુ જ રહે. બીજું શું કહો સરકારને પીવાના પાણી બાબતે? સરકાર પીવાનું પાણી આપે તો સારું જ તેને. નર્મદાનું પાણી આપે તો સારું. આ પાણી તો દેતા નથી. પાણી નથી મળતું. ના, નર્મદાનું પાણી કઈ નથી મળતું અમને. આ પાણી છે કેવું છે? આ મોરું પાણી છે, બોરનું. કેવું પાણી? ખારું. હા. અને દોરું પ્રદૂષિત. હા. શું બોન આપનું નામ છે? અંજના. હા, કયું ગામ? ગઢડાદ મૂડીનું તાલુકો. કોણ કહેવા માંગો? આ મોરું પાણી નાખે, આ સપ આવેલો છે ને એમાં બધા છોકરા, બાળકો માંદા પડે, મહિલાઓ, પુરુષો શું થાય છે? માંદા, કોલેરો થાય છે, ઝાડા ઉલટી ને બધા માંદા બીમાર પડે, બહેનો, પુરુષો બધાય નુકસાન થાય. ગામમાં કેટલી વસ્તી ધરાવતું ગામ છે? ઘણા પણ લોકો રહે છે. કેટલા વર્ષોથી આવું પાણી પી રહ્યા છે? ઘણા વર્ષોથી આવું ચાલી રહ્યું. કોઈ ધ્યાન નથી આપતું? કોઈ ધ્યાન ના આપતા. પાણીજન્ય આજે પાણી બોરની અંદર નાખવામાં આવ્યું છે, કેવું પાણી છે? ખારું, ડોરું છે પાણી અને બોરનું. આ પાણીના કારણે, બોરના પાણીના કારણે ગામમાં શું પરિસ્થિતિ થાય? પરિસ્થિતિ બધા લોકો માંદા પડે છે બધા. બીજું શું થાય છે? ઝાડા ઉલટી, બહુ કોલેરો થાય છે.